કોઈક વડીલોને પૂછજો, ધર્મ માટે ગામો ગામ આજે પાળિયા ઊભા છે. આપણે તો શું કાંઈ નહોતું તોય મરી મીટવા તૈયાર થતા હતા. પાવડો હાથમાં હોય ને ખેડૂત પાણી વાળતો હોય ને ખબર પડે કે મંદિરમાંથી આક્રમણ કરવા આવ્યા છે કે ધર્મ માટે, તો ગામમાં ક્ષત્રિયનો દીકરો તલવાર લઈને નીકળ્યો હોય તો નીકળ્યો જ હોય, પણ ખેડૂત કામ કરતો હોય ને ખેતરમાં, એ પાવડો ને કોદાળી લઈને નીકળે. બે ત્રણને ઢીચી નાખું તો હું સનાતની કહેવા, ભલા માણસ મારા ગામ ઉપર આક્રમણ તો ન જ કરવા દો. એવાય કેટલાય પાળિયા કેટલાય. અને અમે તો હમણાં ચાવડા સાહેબ કહું છું કે અમને કે ઘણા તમે દરબારોની વાતો ખૂબ કરો છો, આયરોની દરબારોની. મેં કીધું એવું નથી, કરીએ છે એ સાચું છે એટલે, પણ મુદ્દો એ છે કે એણે અમને સાંભળ્યા બહુ. અને તમારા સમાજમાં પણ એટલા જ વાતો હોય છે, ગામો ગામ પડી છે. તમારા બારોટોને ગોતો અને એમાંથી કથાઓ બધી મેળવો અને પછી અમને આપો ને તમે સાંભળો તો બધાયની અમે કરી છે. અમારે તો એક જ છે, સનાતન માટે બલિદાન આપ્યું. એ વાતો બધા લોકો દુનિયા સુધી પૂગે, પણ ઓલાને ખબર હતી કે સાંભળવું જોઈએ. તમે ખાખાન ખીખીમાં નાચવાના પ્રોગ્રામમાં વયા જાઓ તો તમારા બાપ દાદાની વાતો પડી રહે, માટીમાં વહી જાય, ભેગી નહીં થાય. એટલા માટે કહી છે કે તમે આ સાંભળતા. હકીકત છે ને. તો કહેવાનો અર્થ મારો આ પ્રોગ્રામ છે માનવ જીવનના ઘડતરની વાતો. અભણ બોલે અને ભણેલો સાંભળે એને લોક સાહિત્ય કહેવાય. ગામડું બોલે અને નગર સાંભળે એને લોક સાહિત્ય કહેવાય. એ લોક સાહિત્યની વાતો આપણા બાપ દાદાઓ જે જીવી ગયા છે, કેમ રેવાય, કેમ આવાય, કેમ જાવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ હુવાય, કેમ જાગાય, કેમ જીવાય, કેમ મરાય, એ વાતો લોક સાહિત્ય શીખવાડે છે અને લોક સંસ્કૃતિની વાતો શીખવાડે છે. માનવ જીવનનું ઘડતર પરિવાર. ઓલી બહુ સરસ એક વાત છે, એક માણસ મુંબઈ જતો હતો એટલે એના ભાઈબંધે કીધું કે મારા હાટુ એક અરીસો લેતો આવજે, મને અરીસાનો બહુ શોખ છે, આપનું સારો અરીસો લેતો આવજે. એના ભાઈબંધે કીધું કે કંઈ વાંધો નહીં, લઈ આવીશ. ગયો, લઈને આવ્યો, પેકિંગ કરીને આપ્યું. ઓલા માણસે ન્યા પેકિંગ ખોલ્યું એટલે એને ખબર પડી કે એમાં અરીસો નહોતો, રામાયણ હતું. માનસ રામાયણ. એટલે ઓલા માણસે કીધું બહુ સરસ, રામાયણ લઈ આવો, એ તો સારી વાત કહેવાય, વંદનીય છે, પણ મારે અરીસો મને બહુ ગમે, મેં મુંબઈથી અરીસો માંગ્યો હતો અને તું રામાયણ લઈ આવો મારા માટે. એટલે ઓલા માણસે કીધું અરીસાને શું કરવો હતો તારે? કે મારે મોઢું જોવા. કે અરીસામાં ખાલી તારું મોઢું દેખાય, આ વાંચજે તારું આખું જીવન દેખાય, જીવન કેમ જીવાય ભલા માણસ, એટલા માટે અરીસો લઈ આવ્યો છે. જીવન દેખાય આપણને એમ થાય કે મારી પાસે બહુ પૈસા છે, સત્તા છે, હું ધારું કરી શકું, મારાથી બધુંય થાય, મારે કોઈનો ડર નહીં, એમ થાય ને તે રામાયણમાં રાવણને વાંચી લેવો. ધ્રુજતું તું 3 લોક ધ્રુજતા હોય ને, એક દી મોઢા ભરો ઊંધો પીડ્યો તો લંકાના મેદાનમાં મોઢામાં ધૂળ ખરી ગઈ હતી. રાવણને વાંચી લેવો. બેનો દીકરીઓને દુઃખ પડતું એવું લાગે તો સીતાજીને વાંચી લેવી. બરોબર. અને બહુ કોક આજુબાજુ આવીને સડાવતું હોય ને, એમ લાગે કે આ સડાવે ઘરનું આગ લગાડવાનું કરે છે ને એની વાત માની લઉં એવું લાગે ને તો મંત્રાને કઈ કઈને વાંચી લેવા, ખબર પડે. બરોબર. અને ભાઈઓમાં ભાગ પીડ્યો હોય, ભાઈઓમાં, અને એમ લાગે કે એક ભાઈને વધારે આવી ગયું, થોડુંક મારા ભાગમાં ઓછી સંપત્તિ આવી અને મજા ન આવે અંદર, તો અહીં ભરતને વાંચી લેવો. ભગવાન રામ તો વનમાં વયા ગયા હતા, પણ ઇન્દ્ર રાજાને રાજ કરવાનું મન થઈ જાય એવું અયોધ્યાની ગાદીને ત્યાં સાંખડિયું રામને મૂકી અને નંદીગ્રામમાં ખાડો ગાળીને ભરત બેઠો તો મારા ભાઈની સંપત્તિમાં મારે કાંઈ ન જોઈ. ભલા માણસ, આ ઘણું બધું. આપણો ભાઈ ખરાબ હોય, હગો ભાઈ ખરાબ હોય, ન કરવાના કરે, બેનું દીકરી ઉપર બળાત્કાર કરે એવો ભાઈ હોય, કોકની બાયુને ઉપાડી આવે એવો ભાઈ હોય, અને નખોદ કાઢી નાખે કુળ અને પરિવારનો એવો ભાઈ હોય ને, તો વિભીષણને વાંચી લેવો કે વિભીષણે રાવણને છોડી દીધો હતો. આ આખો અરીસો રામાયણમાં દેખાય. હજી તો ખાલી આટલું જ. તો એ લોક સાહિત્ય છે.